કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરા રેલવે સ્ટેશન પર બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયા હોવાની વિગતો। રેલવે પોલીસ અને સામાજિક સંસ્થાના સંયુક્ત ઓપરેશનમાં મુંબઈ અને સુરત તરફ લઈ જવાતા 16 જેટલા સગીર બાળકોને બચાવવામાં આવ્યા છે અને આ બાળકોને બિહાર અને મધ્યપ્રદેશથી લાલચ આપી અને લાવવામાં આવ્યા હતા। દસ્તાવેજોની ચકાસણીમાં જાણવા મળ્યું છે કે આ તમામ કિશોરો 18 વર્ષથી નીચેની ઉંમરના છે। પોલીસને શંકા જતાની સાથે જ આ બાળકોને બાળ મજૂરીના ઇરાદે તસ્કરી માટે લઈ જવામાં આવી રહ્યા હતા। ત્યારે હાલ પૂછતાછ શરૂ કરવામાં આવી છે અને આ બાળકો છે તેમના વાલીઓનો સંપર્ક કરી અને તેમને સોંપવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે। સંવાદદાતા રૂપેશ વધુ વિગતો આપશે। રૂપેશ, આ સમગ્ર મુદ્દો અત્યારે વડોદરાથી સામે આવી રહ્યો છે, સંપૂર્ણ ઘટના શું છે? આપને જણાવી દઉં કે વડોદરા રેલવે પોલીસ અને સામાજિક સંસ્થાના બાતમી મળી હતી કે જે મુંબઈ સુરત તરફ જે ટ્રેન જઈ રહી છે એ ટ્રેનની અંદર લગભગ 16 કરતા વધુ બાળ મજદૂરો એટલે કે બાળકો બેઠા છે। સૌ પ્રથમ તો આ બાળકો કોણ છે કશું કોઈને પણ ખબર નહોતી, પણ જયારે ટ્રેન આવી રોકાઈ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે આ બાળકો જે છે એઓને બાળ મજદૂરી માટે લઈ જવામાં આવતા હતા અને એમ કહેવાય છે કે બિહાર અને મધ્યપ્રદેશથી તેમના પરિવારજનો જે ગરીબ લોકો હોય એમને લાલચો આપીને એમના બાળકોને લઈ જવામાં આવતા હતા અને સંભવત એવું પણ બને કે એમને 300 રૂપિયા આ એજન્ટ લેતો હોય ને 200 રૂપિયાના પરિવારને મળતા હોય। આ પ્રકારની બાળ મજૂરીનો કિસ્સો હાલ સામે આવ્યો છે, ભંડાફોડ થયો છે। હાલ વડોદરા સ્ટેશન પર આ જે વાલીઓ છે, આ જે બાળકોના વાલીઓ છે એમને બોલાવવામાં આવી રહ્યા છે। મોટે ભાગના બાળકો જે છે એ 18 વર્ષથી નીચેની ઉંમરના છે, એટલે પોલીસ અને સામાજિક સંસ્થા પણ સાવચેતીપૂર્વક તમામ જે છે એ ઘટનાક્રમને જોઈ રહી છે। જી રૂપેશ, પોલીસ તપાસમાં શું કોઈ એજન્ટનું નામ સામે આવી રહ્યું છે કે એ બાબતે કોઈ તપાસ થઈ રહી છે? જી બિલકુલ નિકમાજી, આપની વાત સાથે હું સહેમત છું। આ પ્રકારે જે એજન્ટ છે કે કેમ અને આ વ્યક્તિ કોણ છે એટલે જે પરિવારજનોની સૌ પ્રથમ પૂછપરછ થશે, કારણ કે પરિવારજનોએ સંમતિ આપી હશે કે પછી આ બાળકોનું અપહરણ થયું છે કે શું, એટલે સંમતિ જો પરિવારજનોએ આપી હતી તો કયો વ્યક્તિ એમને આ કન્વિન્સ કરીને લઈ ગયો એટલે એ દિશામાં એજન્ટ છે કે કેમ એજન્ટ હોઈ શકે છે। પોલીસને પણ એવું લાગી રહ્યું છે કે આમાં એજન્ટનો હાથ હોઈ શકે ને એજન્ટ પણ આજુબાજુમાં જ આ છોકરાઓની આજુબાજુમાં જ નજીકમાં જ ફરતો હોય ને બાળકોની નજર રાખી રહ્યો હોય। પોલીસ આવતાની સાથે ભાગી ગયો એવી પણ સંભાવના છે। એટલે હાલ આ એજન્ટ જે છે આ લઈ કોણ આવ્યું હતું એની બાળકોને પૂછપરછ ચાલી રહી છે, વાલીઓ આવશે, વાલીઓની પણ પૂછપરછ ચાલશે, કોણ છે એ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થાય એ પણ જરૂરી છે। જી રૂપેશ, આભાર।